હમણાં જ અમે વાત કરી કે બહુ સરસ એક્ઝામ્પલ આપ્યું હતું કે કોફીનો મગ $30 કેમ છે, એ શીખવાડવામાં આવે છે કેનેડામાં, રાઈટ? તો આપણે અહીંયા વિસરુડી ચા પાસે છે. તમને ખબર છે તમે ₹60, ₹70, ₹90 તમે કેમ રાખો છો? મેં એના માટે રાખ્યું કે આપણા ત્યાં કેફેમાં 180 રૂપિયાની કોલ્ડ કોફી મળતી હોય, હા, તો મીડિયમ વર્કવાળા ના જાય કે ભાઈ ગરીબ લોકો ના પી શકે, એટલે હા. મારા ત્યાં આવે એટલે એમને પોસાય રહે કે ભાઈ મને કોલ્ડ કોફી પીધી કે ₹70 ભાવ રાખ્યો છે. મેં જે બી અત્યારે મેં 5 વર્ષ પછી અત્યારે ભાવ વધારે છે, 60 રૂપિયા હતા. તો લોકોને પીવાની મજા આવે અને સસ્તી પડે અને સારી. ઓકે. કેફેમાં મોંઘી પડે, કેફેમાં સ્ટુડન્ટ બહારના હોય એ મંથલી પૈસા આવતો હોય એટલે એ પહોંચી ના વળે, એટલે ચલો ઠીક છે, મહિનામાં એક વખત જાય કેફેમાં, એટલી મોંઘી કોફી રોજ ના જાય કોફી, તો એમને બી અહીંયા સારી મળે કોફી, એના માટે લોકો આવતા હોય. આ છે ને ભવ્ય છે, માર્કેટિંગ એક્સપર્ટ છે. અચ્છા. અરે તો ભવ્ય, હવે માર્કેટિંગ તારી એક્સપર્ટીઝ નો યુઝ કરીને તો એમને કોઈ સવાલો પણ પૂછી શકે છે, કોઈ એમને ટિપ્સ પણ આપી શકે છે, ઓકે, કંઈ પણ. ઇટ્સ અપ ટુ યુ. તો હા. ઓકે, હા, મેં એવું પૂછું છું કે તમને આ 60 રૂપિયામાં તમારો ફાયદો કેટલો અને આપણે ખર્ચો કેટલો થાય છે? મને આનામાં 10 થી 12 રૂપિયા મળે કોલ્ડ કોફી. બીજો બધો ખર્ચામાં જતો રહે છે. હા, બધું ખર્ચામાં જતો રહે. અને આપણે લોકેશનના કોઈ પૈસા ખરા અહીંયા? એટલે કોર્પોરેશનમાં અમે ભરીએ દર મહિને 1000 રૂપિયા. અને આપણે કોઈ જાતનું એવું એડવર્ટાઇઝમેન્ટ નહીં, કશું નહીં, પેપરમાં કંઈ છપાયું જ નહીં, કશું જ તો નહીં. ચાલુ કેવી રીતના થયું આખું? એકચ્યુઅલી અમે 92માં ચાલુ કર્યું હતું. પહેલા સામે 6 વર્ષ હતો હોટલની બાજુમાં. એના પછી હોટલ બની ગયા, પછી સામે આ સાઈડ આવ્યો અમે. એટલે આ બધું ખાડો હતો, એટલે મેં થોડુંક હોટલની માટી નખાઈ દીધી, અહીંયા નખાઈ દીધી, મેં પુરાણ કર્યું નથી, સેટઅપ કર્યું બધું. તો તમને લાગે છે કે આ બનાયા પછી ધંધો વધ્યો? હા, કે તમારા ચાના લીધે ધંધો વધ્યો? મારે ચાના લીધે બધું. આપણે બે વસ્તુ શીખી હા, કે પ્લેસ કામની છે. હા, માર્કેટિંગ માટે 4 P's આર વેરી ઇમ્પોર્ટન્ટ: પ્લેસ, પ્રાઇસ, પ્રમોશન અને પ્રોડક્ટ. ઓકે. તેમાંથી અમને બે વસ્તુ કવર કરી. એક છે પ્રોડક્ટ, જે આમની ચા બેસ્ટ, હા. અને બીજું આમનું લોકેશન, ધેટ ઇઝ અને પ્રમોશન આપણે કરી અને દીધું. ભાઈ આ પ્રમોશન આપણે કરી દીધું છે. તો માર્કેટિંગના 4 P's તો એમને ઓલરેડી બિંગ ગુજરાતી તમને ખબર જ છે, હા. એટલે એ ફાયદો થયો. આજે 60 રૂપિયાની ચામાં કેટલાની ચા છે આપણી? ચા 10 રૂપિયા. 10 રૂપિયા, સોરી, 10 રૂપિયાની ચામાં એમનો અરે પણ આઈસ ટી તમે કેટલાની છે? આઈસ ટી 60 રૂપિયા છે, હા, કોલ્ડ કોફી 70, બોર્નવિટા 70. મેં હમણાં 10 રૂપિયા વધારે છે, બાકી મેં છેલ્લા 5 વર્ષથી 60માં જ બેસતો. અને બીજી વાત છે કે આજે મારા ગયા મહિને BBC ન્યૂઝ વાળા લંડન વાળા આવીને શૂટિંગ કરી ગયા. શું વાત છે? BBC ન્યૂઝ અચ્છા. તેના ફોરેનર આવ્યા હતા, હા, હા, હા. ડોક્યુમેન્ટરી બનાવવા, 4 કલાક શૂટિંગ કરીને ગયા. શું વાત છે? વિષ્ણુ કી ચાય બરોડાની ફેમસ છે, એટલે Famous આપણે છે. સ્પેશિયલ લાયા. ઓલરેડી મારી યુટ્યુબ પર મારી ડોક્યુમેન્ટરી છે જ. ઓકે, ઓકે, ગ્રેટ, ગ્રેટ, વિષ્ણુ ડોક્યુમેન્ટરી કરી છે, એ રોડ રિલી પર બનાવી હતી વન્ડરફુલ, વન્ડરફુલ. 2017માં. એ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ હતું સિડનીમાં, એટલે ટોમ ટેટમાં તો આવી ગઈ હતી એ, બરાબર. પણ ઇલેક્શનને વજહ લીધે પેલું વોટિંગ હતું એના પર, હા, વોટ હા, કરવાનું હતું. એ ઇલેક્શનને વજહ લીધે વોટિંગ ઓછું થઈ ગયું, ને તો આગળ પણ વધી શક્યા હોત. ડન. તો આ પણ એક બહુ મહત્વનું છે ભવ્ય, કે ભલે એટલે આપણને તો એવું કે અહીંયા વિષ્ણુની ચા પીવા માટે આપણે આવીએ છીએ ને એ રીતનું છે, પણ એની ઇમ્પેક્ટ કેટલી થતી હોય છે તમારી, એક ઇવન એમને પણ નહીં ખબર હોય. તમે જ્યાં ચાલુ કર્યું ત્યાં ખબર હતી કે BBC વાળા આવશે, ઓસ્ટ્રેલિયા વાળા આવશે, અમે લોકો આવીશું એવી ખબર હતી? અને એમાં એક મારી પેઇન્ટિંગ છે વડોદરા પર, હા, એમાં હેરિટેજ નું બધા ફોટાની અંદર મારે એક વિષ્ણુ ચાયનું છે ફોટો. જોરદાર. અત્યારે એક પેઇન્ટિંગ કેનેડામાં લટકી છે. કેનેડામાં લટકી? કઈ જગ્યાએ? રેસ્ટોરન્ટમાં છે. એક ફ્રેન્ડનો ફોન આવ્યો હતો, એને હા, કીધું હતું કે તમારી ફ્રેમ લાગી છે અહીંયા. અરે શું વાત છે! કેનેડા સુધી તમારું આમ ફેલાયેલું છે એટલે? ફાઇનાન્શિયલ સ્ટુડન્ટ છે, આપણા લોકલ સ્ટુડન્ટ અહીંયાથી ગયેલા છે, ત્યાં સેટલ થઈ ગયા છે, એ બધા છે આપણા ઘણા લોકો અહીંયાથી ગયા છે. ગ્રેટ, ગ્રેટ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સર. આમાં બહુ મહેનત કરવી પડે છે, બહુ મગજ ચલાવવું પડે, મેનેજમેન્ટ કરવાનું બહુ અઘરું. અઘરું છે, યસ, આઈ એગ્રી. ભલે 4 રૂપિયા 10 વાગે ચા બેસતા હોય, પણ હા. મેનેજમેન્ટ કરવું અઘરું છે. એક્ઝેક્ટલી. દિવસના કેટલા કપ જતા હશે કોઈ હવે એ ગિનતી કોઈ વાર રાખી જ નથી. પૈસા પ્રમાણે? ના હા, કે એટલે નહીં, હવે ઇન્કમ ટેક્સ વાળા આવી જશે. આવા દો ને, આવા દો, આપણે ટેક્સ ભરીએ જ છે. જીએસટી ભરો છો? જીએસટી કઈથી આવે? ઇકોનોમીમાં આપણે યોગદાન કરે છે. કરે છે. અમારે જીએસટી નંબર ના આવે. ના આવે ને. એ અમારા ઠીક છે, વર્ષના 12-13 લાખ રૂપિયા ચાર્જ થાય, એમાં તો આવતું જ નથી. થેન્ક યુ સો મચ. ચાનલમાં એના છોકરા બહુ આવે છે, શું એટલે? એટલે
એક્ઝામ્પલ કાનનમાં ભણવા માટેની જે બહાર જવા માટે એમાં છોકરા બહુ હોય છે. ઓકે ઓકે ઇવન મને એ પણ નહોતી ખબર કે અહીંયા જસ્ટ ચા પીવા આવ્યો અને આ કેરાનો સ્ટુડન્ટ મળી ગયો અને અહીંયા એટલે અમને તો એવું કે ભાઈ ત્યાં છે અને એની આસપાસ જતા હશે, અહીંયા સુધી આવે છે એ મને નહોતી ખબર. ઘણા લોકો છે છોકરાઓ અહીંથી કાનનમાંથી ગયા છે બહાર. મેં એ જ અચ્છા. કહું છું. એટલે IELTS IELTS કરીને પછી IELTS આપ્યા પછીની વાત. ઓકે IELTS નું સ્ટ્રેસ ઓછું કરવા માટે વિષ્ણુની ચા પીવા આવે છે લોકો કેડા. ડન થેન્ક યુ વેરી મચ.